શ્રોતાજનોને અને રવિવારની આજની સભા મંચના વક્તા મીનાક્ષીબેન ચંદારાણા, તેમનો પરિચય આપનાર યુકેથી નિમિષાબેન પરમાર અને જયશ્રીબેન પટેલ, જેઓ આભાર વ્યક્ત કરવાના છે, એ સૌ સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને, તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાંથી 60 મિલિયન લોકો ગુજરાતી બોલનારા ખૂણે ખૂણે વસે છે. અને આપ બધા જાણો છો, એ ગુજરાતીઓની વિશિષ્ટતા છે કે તે જ્યાં જાય ને ત્યાં એની સાથે પોતાની આખી સંસ્કૃતિ, આખું કલ્ચર લઈને જાય છે. તેનો પહેરવેશ, તેની બોલચાલ, તેની ખાણીપીણી, તેના રીત રિવાજો, તેના તહેવારો, આ બધું સાથે લઈને જાય છે, જેથી જ્યાં ગુજરાતી વસ્યો ત્યાં તેની ફોરમ હંમેશા પ્રસરાવતો રહે છે. એવી આ ગુજરાતી ભાષા આપણી સમૃદ્ધ છે. અને આપણે જે કહ્યું છે ને અધ્યક્ષ ફળામજી, કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, તો હું સાથે સાથે કહીશ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી ભાષા હોય છે. ભલે થોડા લોકો બોલતા હોય, પણ ગુજરાતી હોય છે તો ખરી છે. હવે આ ગુજરાતી ભાષાને થોડું ગ્રહણ લાગ્યું છે અંગ્રેજી માધ્યમનું, તો એ ગ્રહણને નિવારવા માટે ગુજરાતી સાહિત્ય ફોરમ એ ખૂબ જ પ્રયાસ કરી રહી છે. અને આ બધાનો સહકાર અને શુભેચ્છાથી આજે 4.5 વર્ષને અંતે આપણે 234 એપિસોડ પૂરા કર્યા છે. અને એ રીતે આપ સૌની શુભેચ્છાથી આ વડલો ફૂલ્યો ને ફાળ્યો છે. અને ગુજરાતી સાહિત્ય ફોરમની વિશિષ્ટતા તો થઈ, પણ આપણી ગુજરાતી ભાષા માટે મને ખૂબ જ ગૌરવ થાય છે કે આટલા બધા લોકો, 1500ની ઉપર આપણા મેમ્બર્સ છે, આટલા બધા લોકો એમાં આપણી સાથે જોડાયા છે. ને એવા બધા ઘણા લોકો છે કે જેઓ ગુજરાતી ભાષા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. આજે પણ ચંદારાનું વક્તવ્ય કે જે એમનો જે વિષય છે એ થોડો જુદી જાતનો વિષય છે. આમ આપણે કહીએ તો વ્યક્તિ વિશેષનો પરિચય છે એવું છે, પણ આ વ્યક્તિ પણ જુદી રીતે વિશિષ્ટતા ધરાવનાર વ્યક્તિ છે. ઝેબુન્નિસા, એના વિશે તેઓ બોલવાના છે. એને એટલા માટે હું આ કહું છું કે આપણે જે આટલા એપિસોડ પૂરા કર્યા ને, એમાં 3 કે 4 રિપીટેશન અને એનું પુનરાવર્તન નથી થયું, પણ દરેક વિષય જુદો છે. એટલે તમે વિચાર કરો કે 230 વિષય અત્યાર સુધીમાં આપણે સાંભળ્યા, એટલે કેટલું બધું જ્ઞાન આપણને પણ મળ્યું, કેટલું બધું નવું જાણવા આપણને પણ મળ્યું. એટલે ગુજરાતી સાહિત્ય ફોરમ એના માટે એની એક પોતાની એક આગવી ઓળખ છે કે તે જુદા જુદા વિષયો ફક્ત ગુજરાતી ભાષામાં જ પ્રસ્તુત કરી રહી છે. નવા નવા ઘણા સભ્યો આજે મને દેખાઈ રહ્યા છે અહીંયા આગળ. તેમને ખાસ જણાવવાનું કે આપને જો અમારી જો પહેલા આવી ગયેલા વિષયો પરત્વે જાણવું હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે, એ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને તમને અમારે જે પહેલાના થઈ ગયા છે બધા જ એપિસોડ જાણવા મળશે. એ એપિસોડ સાંભળતા તમારા મનમાં જો એક પ્રશ્ન ઉપસ્થિત થાય ને, તો એ પ્રશ્ન નીચે કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને વક્તા એનો જવાબ જરૂર આપશે. અને હા, જો તમારે કોઈ પ્રશ્ન ના હોય તો કાંઈ નહીં, પણ તમારો પ્રતિભાવ જરૂરથી આપજો, જેથી કરીને જેટલો પ્રતિભાવ મળે, વડલાને જેટલું પાણી મળે એટલો ફૂલે ફૂલે અને એની વડવાઈઓ ઝૂલે. એ જ પ્રમાણે જો તમારા પ્રતિભાવ રૂપી જળ તમે સિંચન કરશો તો આ વડલો પણ એ જ રીતે ફૂલી ફાલીને અનેક વડવાઈઓ દ્વારા આપણી ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરશે, એની મને ખાતરી છે. વધારે સમય ન લેતા હું હવે આજના વક્તા મીનાક્ષીબેન ચંદારાણાનો પરિચય આપવા માટે યુકેના અમારા એમ્બેસેડર લિસ્ટરના નિમિષાબેન પરમારને વિનંતી કરીશ કે તેઓ પરિચય આપે. નિમિષાબેન. જીએફએસ અને શ્રી કોકિલાબેનનું આજે મને આ તક આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો. શ્રી મીનાક્ષીબેન ચંદ્રાણાનું સ્વાગત તેમની જ લખેલી આ 2 પંક્તિઓ દ્વારા હું આ મંચ પરથી કરીશ. સમય તો છે બુલેટોનો, રડારોનો, મિસાઇલોનો. સમય તો છે બુલેટોનો, રડારોનો, મિસાઇલોનો. કવિ છું, કલ્પનાઓમાં પરીને જીવતી રાખી છે. સફર માટે એ જગ્યા હોવી જોઈએ,
સફર માટે એ જગ્યા હોવી જોઈએ. ગઝલ માટે કઈ વ્યથા હોવી જોઈએ. આ બે અદ્ભુત પંક્તિઓ પરથી આજના આપણા વક્તાના વ્યક્તિત્વની ઝાંખી તો તરી આવી હશે. સાહિત્ય ક્ષેત્રમાં તેમના યોગદાનને એક બે ફકરામાં આવરી લેવાનું વ્યાજબી તો નથી, પણ તેમ છતાં પણ મેં કોશિશ કરી છે. તો મીનાક્ષીબેન, આપનું સ્વાગત છે. મીનાક્ષીબેનનો જન્મ ભાવનગરમાં અને તેઓ પોતે રાજકોટના વતની છે. તેઓએ ગણિતમાં BSc તેમજ માસ કોમ્યુનિકેશનમાં ડિપ્લોમામાં મેળવ્યું છે અને વ્યાવસાયિક જીવન તેમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં શરૂ કર્યું અને જ્યાં તેમણે 7 વર્ષ જેવી સેવા આપી અને નેચરોપેથી અને વૈકલ્પિક ઉપચારમાં પણ તેમણે ખાસ અભ્યાસ કર્યો છે. એક સશક્ત કવિત્રી અને વાર્તાકાર તરીકે મીનાક્ષીબેનના સાહિત્યમાં વિશાળ ફેલાવો છે. તેમની કૃતિઓ ગઝલ, બાળ સાહિત્ય, ટૂંકી વાર્તા, નિબંધ, લેખ, વ્યંગલેખ જેવા વિવિધ સાહિત્યિક શૈલીમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને તેમના ઘણા બધા પુસ્તકો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાં સાંજને સુને ખૂણે, ગઝલ સંગ્રહ, વાર્તા રે વાર્તા બાળ વાર્તાઓ, નવલા યુગે વાર્તા સંગ્રહ અને દીવાને ઝુંબનીસા જેવા લોકપ્રિય પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. તેમની પ્રતિભા માટે તેમને અનેક પ્રખ્યાત પુરસ્કારો પણ મળ્યા છે, જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગઝલ વિશ્વ, કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, વિશ્વ ભારતી, મુંબઈ દ્વારા મળેલા અનેક પારિતોષિકોનો પણ સમાવેશ થાય છે. તો આજે તેઓ આપણને તેમનું પુસ્તક ઝુંબેનિશા અને અંધારમય જીવન અને તેના તેજમય કાવ્યો વિશે આપણને આ મંચ પર વિગતવાર આપણને માહિતી આપશે. તો તમારું સ્વાગત છે અને થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. મને પણ ખૂબ ખૂબ આનંદ છે કે ગુજરાતી સાહિત્યની સતત સેવા કરતા આવા એક મંચ પર મને ઝેબુન્નિસા વિશે વાત કરવાની તક મળી છે. આપણા સંસ્કૃત સાહિત્યકાર ભવભૂતિનું એક શ્લોક છે કે ઉત્પત્સ્યતે તુ મમ કોપી સમાન ધર્મા, ઉત્પત્સ્યતે તુ મમ કોપી સમાન ધર્મા, કાલોયયમ નિર્વતિ વિપુલાશ્ચ પૃથ્વી. ભવભૂતિએ જ્યારે ખૂબ જ સુંદર સાહિત્ય સર્જન કરેલું અને જે તે જમાનામાં બીજા સાહિત્યકારો દ્વારા, રાજ્ય દ્વારા અને સમાજ દ્વારા એને યોગ્ય પ્રતિભાવ ન મળતા ભવભૂતિએ આ શ્લોક લખેલો. એનો અર્થ એવો થાય છે કે મારું કોઈ સમાન ધર્મ ક્યારેક ને ક્યારેક જન્મ લેશે જે મારી રચનાઓને યોગ્ય ન્યાય આપશે, કારણ કે કાળ અનંત છે અને પૃથ્વી ખૂબ વિશાળ છે. તો કેટલાક કામ એવા હોય છે કે જેને સામાન્ય માણસો જલ્દી સમજી નથી શકતા અથવા સાંપ્રત સમાજ જે તે વખતે એને પૂરતું મહત્વ નથી આપતો, પણ જે વિશેષ કામ હોય છે એ ક્યારેક ને ક્યારેક બોલ્યા વિના રહેતું નથી. એવી રીતે આ ઝેબુન્નિસાના કાવ્યો, એનું 1702 પહેલા તો અવસાન થયું હતું, પણ આટલા 400 વર્ષની લગભગ અવધિમાં છેક બાકી ભારતીય ઔરંગઝેબના દીકરી તેઓ પણ ભારતની એક પ્રાદેશિક ભાષામાં આવતા એને એના કાવ્યોને, એના વિશે તો કહેવાનું છે બીજી ભાષાઓમાં, પણ એના કાવ્યોને એક પ્રાદેશિક ભાષામાં આવતા લગભગ 350 વર્ષ થયા. પણ ભવભૂતિની જે શ્રદ્ધા હતી કે કાલોયયમ નિરવતિ વિપુલાશ્ચ પૃથ્વી, કાળ અનંત છે અને પૃથ્વી બહુ વિશાળ છે, ક્યારેક ને ક્યારેક સદકાર્યની કદર થયા વિના રહેતી નથી. તો આજે મને ખૂબ ખૂબ આનંદ છે કે આવા ઝેબુન્નિસા વિશે મારે બોલવાનું છે. ખાસ તો ગુજરાતી સાહિત્ય ફોરમનો આભાર, અને એમાં વિશેષ કરીને
આદરણીય વડીલ શ્રી કોકિલાબેનનો, કે જેના દ્વારા આવા સરસ ગ્રંથ વિશે આવા સરસ મંચ પરથી હું કંઈક કહી શકીશ. અને આમાં મારા 2 સ્વાર્થ સદાર્યા છે. પહેલો સ્વાર્થ તો એ છે કે આપ સૌ શુદ્ધ શ્રોતાઓ સુધી મારી આ 5 વર્ષની મહેનતનું ફળ પહોંચશે. એના કરતા વિશેષ બીજું એ છે કે ઝેબુન્નિસાની સંવેદના પહોંચશે. અને જે બીજો સ્વાર્થ છે તો એ એક છે કે એક મહાન કવયિત્રીનું, એક સંવેદનાભરી કવયિત્રીનું આ રીતે તર્પણ થઈ રહ્યું છે. આ વાતનો મને ખૂબ ખૂબ આનંદ છે, કૃતજ્ઞતા છે અને સંતોષ છે. ઝેબુન્નિસા વિશે માંડીને વાત કરું એક પહેલા એક આ એ પુસ્તક હું બતાવું. આ છે એ પુસ્તક, આ ઝેબુન્નિસા. આ લખ્યું છે દિવાન એ ઝેબુન્નિસા. આ ફોન્ટ ઉર્દુ પ્રકારના એટલે પ્રયોજ્યા કે ફારસી કવયિત્રી હતી અને ફારસી ઉર્દુ નજીકની ભાષા છે. આ બધું જે છે આ ડિઝાઇન એ બધી ગોલ્ડના પાણીમાં બનાવી છે, કારણ કે મને એમ હતું કે એક રાજકુમારીનું કામ છે તો એને યોગ્ય મહત્વ મળવું જોઈએ. આ રીતે આ પુસ્તક બનાવ્યું છે. હવે થોડીક મને એવી આ પુસ્તક કરવાનું કેવી રીતે સૂઝ્યું એ વિશે વાત કરવાનું મન થાય છે. તો મારા પિતાશ્રી એક પ્રખર પત્રકાર, એમનું નામ હતું શિવકુમાર આચાર્ય. એ પ્રખર પત્રકાર ઉપરાંત ગુણાનુરાગી, એટલે એમને ઝેબુન્નિસાનું સર્જન ક્યારેક ધ્યાનમાં આવ્યું હશે અને અમારા ઘરમાં એ ક્યારેક ક્યારેક ઉલ્લેખ કરતા ઝેબુન્નિસાનો, એની શાયરીઓનો. તો થોડી ઘણી વાત થતી પણ ત્યાં વાત પૂરી થઈ ગઈ હોય. એ બીજ પડેલા હશે. તો જ્યારે ઇન્ટરનેટનો, પછી તો હું ભણવામાં પડી ગઈ, એ પછી લગ્ન થયા, જોબ લીધી હતી અને સંસારમાં પડી ગયા. પણ ઇન્ટરનેટનો યુગ આવ્યો અને એ વખતે પેલો ફણગો ફરીવાર ફૂટ્યો કે આ ઝેબુન્નિસા કોણ હતા, એના વિશે તપાસ કરવી જોઈએ. તો એ સાલ હતી 2007-8ની સાલ. ઇન્ટરનેટ યુગ શરૂ થયો હતો એટલે એના પર સર્ચ આપ્યું ઝેબુન્નિસા અને ધીમે 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 થોડી ઘણી માહિતી મળવા માંડી. પણ એટલી વિપુલ માહિતી નહોતી કે જેના ઉપરથી કંઈક પિંડ બંધાય. પણ થોડી રાહ જોઈ અને થોડા વખત પછી જે માહિતી મળતી ગઈ, એમની શાયરીઓ થોડી મળી અને એમના જીવન વિશે જાણવા મળ્યું અને મને એમ થયું કે આમના વિશે તો લખાવવું જોઈએ. એટલે મેં એક લેખ લખ્યો ઝેબુન્નિસા. અને એ ઉપદેશ નામનું આપણું એક બહુ મહત્વનું સામાયિક છે, જેને પ્રબોધભાઈ જોશી બહુ સરસ લેખો અને બીજી સાહિત્ય સામગ્રીથી સજાવતા. એમને મેં મોકલી આપ્યો. એમને એ લેખ બહુ ગમ્યો અને એમણે દિવાળી અંકમાં એને સ્થાન આપ્યું. લેખ તો ત્યાં પૂરો થઈ ગયો, પણ એમાંની શાયરીઓએ મારા મગજનો પીછો ન છોડ્યો. સતત એમ થતું રહે કે આ શાયરીઓ ક્યાંકથી મેળવવી પડે. જે કઈ મળતું હતું તે બધું ફારસી ભાષામાં મળતું હતું. ફારસી તો લિપિ પણ ન ખબર હોય. ભાષા તો ચાલો થોડું ઘણું પ્રયાસ કરીએ, ઉર્દુની નજીકની હોય એવા વિચારથી તો કદાચ થઈ શકે, પણ લિપિને કઈ રીતે ઉકેલવી. એ દરમિયાન ધીમે 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 સર્ચ કરતા એક એના અંગ્રેજી અનુવાદો મળ્યા અને એ અંગ્રેજી અનુવાદો જ્યારે હાથમાં આવ્યા લગભગ 2017ની સાલમાં, ત્યારે એમ થયું કે આના અનુવાદ થવા જોઈએ ગુજરાતીમાં. હવે હું ભણી હતી ગુજરાતી માધ્યમમાં થરોલી. આમ અંગ્રેજી મારું વ્યાકરણ સારું હતું, શબ્દ તો ચાલો જોઈ લેવાય, પણ આખું જે અંગ્રેજી અનુવાદ હતો એ વિક્ટોરિયન શૈલીમાં હતો. એમાં ગળ બેસતા વાર લાગે અને એના માટે ઝેબુન્નિસાને પણ બરાબર સમજવા પડે. એટલે ફરીથી ઝેબુન્નિસાનું વિશેનું વાંચન શરૂ કર્યું. આ વખતે મને નેટ ઉપરથી વધારે સામગ્રી મળી અને થોડા હિન્દી અનુવાદો કોઈ છૂટક કોઈ શાયરીના મળી આવ્યા. એના પરથી મારા મનમાં ઝેબુન્નિસા વિશે, તેમની પ્રતિભા વિશે એક પિંડ બંધાતો ગયો અને મને ખ્યાલ આવતો ગયો કે આમનું વ્યક્તિત્વ કેવું હોઈ શકે. અને એ પછી મેં ફરીવાર આ કાવ્યના અનુવાદનો પ્રયાસ કર્યો. શરૂઆતમાં મને બહુ દુષ્કર લાગ્યું. મારા પતિ અશ્વિને મને ખૂબ સધિયારો આપ્યો, સતત હિંમત આપી અને
જ્યાં જરૂર પડે ત્યાં સતત માર્ગદર્શન આપ્યું કે આમાં આમ અર્થ હોઈ શકે. થોડા કાવ્યો કર્યા પછી મને વધારે અઘરું લાગવા માંડ્યું. વારે વારે એમ થાય કે આ મૂકી દઉં, પણ અશ્વિનની સતત હિંમત ને કારણે એ છૂટ્યું નહીં અને એ કન્ટિન્યુ રહ્યું. ને એક રફ સ્કેચ તૈયાર થયો 50 કાવ્યોના અનુવાદનો. એ 50 કાવ્યોના અનુવાદ કર્યા પછી એવો વિચાર ઝબક્યો કે આ તો ફારસી છંદમાં લખાયેલા હતા, તો છંદ વિના આ ટ્રાન્સલેશન ચાલે નહીં. એટલે કે કૃતિને ન્યાય ન થાય. ચાલે તો ખરું, અર્થ આવી જતો હોય, પણ કૃતિને ન્યાય તો ત્યારે જ થાય કે જ્યારે એમાં નઝમના, ગઝલના એ બધા નિયમો, મીટર, રદીફ, કાફિયા કંઈક જળવાતું હોય. છેલ્લે વિચાર્યું એમ કે એને નઝમનું ફોર્મ આપવું. એમાં ગઝલના છંદો તો પ્રયોજાય, એના પ્રાસ અનુપ્રાસ ન આવી શકે, પણ છેવટે છંદો પ્રયોજાય. એટલે ફારસી છંદો જે છે એ જ ગુજરાતીમાં ગઝલમાં પ્રયોજાય છે. એનો સહારો લીધો અને એ છંદોબદ્ધ એનું અનુવાદ શરૂ કર્યો. નેચરલી તેમણે રેબુનિસાએ જે લખ્યા હશે એ કાવ્યો પણ જુદા જુદા છંદમાં હશે, એક છંદમાં નહીં હોય, જુદા જુદા સમયે લખાયેલા હોય. અને આ કાવ્યોના અનુવાદ પણ મેં જુદા જુદા છંદોમાં કર્યા. આ પ્રોસેસ હું એટલા માટે કહું છું કે આવા કોમ્પ્લિકેટેડ, સંકીર્ણ પુસ્તકનું અનુવાદ એ બહુ જવાબદારી માંગે. આપણે નિજાનંદ ખાતર કરી લઈએ કે એક નાનકડા ગ્રુપમાં એ વિચારો વહેંચવા માટે કરી લઈએ, એ જુદી વસ્તુ છે. પણ એક તો આ પદ્યનો અનુવાદ હતો, બીજો કે ફારસી ભાષાની ફ્લેવર આવવી જોઈએ, ત્રીજું એવું હતું કે એમાં સતત પ્રેમની વાત છે. તો ફારસી ભાષાની ફ્લેવર હોય, પણ જો એનો અતિરેક થાય ઉર્દુ ફારસીનો, તો સામાન્ય માણસો ન સમજી શકે. અને એટલા બધા શાલીનતાથી લખાયેલા હતા, તો મને એમ થયું કે આમાં સંસ્કૃતનો પણ પાસ આપવો પડે. સંસ્કૃતનો પાસ આપ્યો તો એમ થાય કે સંસ્કૃત બહુ વધી જાય તો આ વિદ્વજન સુધી જ પહોંચે, સામાન્ય લોકો સુધી ન પહોંચે. ફરી ફેરફાર કરું એટલે મારે પાછો છંદ એનો બગડી જાય. એટલે છંદોબદ્ધ કરવા માટે પાછા એના બીજા પર્યાય લેવા પડે. અને પછી એમ વિચાર્યું કે થોડા ઉર્દુ શબ્દો, થોડા સંસ્કૃત, સૌમ્ય ગુજરાતી શબ્દો અને સાથે સાથે તળપદા શબ્દો કે જે પ્રચલિત હોય, એનું એક જો સરસ સંયોજન તૈયાર થાય તો સામાન્ય માણસોથી માંડીને વિદ્વાનો સુધી કોઈ પણ એનો લાભ લઈ શકે અને એને માણી શકે. એટલે આ કૃતિના ઘણા બધા ડ્રાફ્ટ મેં કર્યા અને એ પછી આ રીતે મેં તૈયાર કર્યું કે આ 4 વસ્તુ હોવી જોઈએ: ઉર્દુ ફારસી ફ્લેવર, ગુજરાતી, શાલીન ગુજરાતી, સંસ્કૃત અને તળપદા શબ્દો. એ રીતે મેં આ શરૂઆત કરી છે. બીજું એક મારે ઋણ સ્વીકાર કરવો જોઈએ કે અનુવાદ વખતે અનુવાદ કરવાની અનેક રીતો હોય. કેટલાક ફક્ત ભાવાનુવાદ કરે, કેટલાક શબ્દશઃ કરે. શબ્દશઃ કરવામાં ભાવ ન નીપજે એવી ફ્લેટ ભાષા રહે તો પણ ન મજા આવે. અને ભાવાનુવાદ કરવામાં જો મૂળ લેખકનો ભાવ ચૂકાય, એટલે કે એને જે કેવું છે એમાં આપણા ભાવ જો ભળી જાય તો એ પણ મૂળ લેખકને અન્યાય થાય. તો મેં ઝવેરચંદ મેઘાણી, એમના દીકરા હતા જયંતભાઈ મેઘાણી, મકરંદ દવે, પ્રબોધભાઈ જોશી, એ બધાના અનુવાદો મેં સતત ધ્યાનમાં રાખ્યા કે આ બધા જે આપણા વિદ્વજ્જનો છે એમણે અનુવાદમાં કઈ શૈલી અપનાવી છે, ક્યાં એમણે આપણી ભાષાની ફ્લેવર ઉમેરી છે, ક્યાં એમણે મૂળ ભાષાનું કંઈ રાખ્યું છે અને ક્યાં કેટલો ફેરફાર કર્યો છે કે જેથી મૂળ લેખકની કૃતિને જરા પણ અન્યાય ન થાય અને છતાં ગુજરાતીમાં ગુજરાતી વાચકને એ કૃતિ પોતાની લાગે. એટલે આવું બધું મેં ધ્યાન રાખ્યું છે. આ બધું મારે પુસ્તક વિશે કહેવું હતું. બીજી પણ 1-2 વાત છે એ હું કહું.
કે આ પુસ્તકમાં મેં ઘણી પ્રસ્તાવના લીધી, 4 લીધી. એ 4 લેવાનું કારણ એ હતું કે મને એક તો મને એમ હતું કે કોઈ થોડા ફારસી ભાષાના સાહિત્ય કર્મથી વાકેફ હોય એવું મારે જોઈતું હતું. બીજું કોઈક એવું જોઈતું હતું કે જે અંગ્રેજીને સારી રીતે સમજતા હોય અને ટાર્ગેટ લેંગ્વેજ એટલે કે આપણી ગુજરાતીને પણ સારી રીતે સમજતા હોય. ત્રીજું એમ હતું કે જે સંતવાણીને સમજતા હોય, કારણ કે ઝેબુન્નિસાના કેટલા બધા પદો બધા ભક્તિના પદ છે. તો જે સંતવાણીને એના ગેબી ઈશારાઓને સમજતા હોય. અને ચોથું એવું હતું કે જેમણે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઠીક ઠીક અનુવાદ કર્યા હોય એવા બધા મારા પેરામીટર હતા. તો મને એટલું બધું સારું લાગ્યું કે મને પ્રોફેસર રાકેશ દેસાઈ, ભગવાનભાઈ ખાવરાણી, પ્રોફેસર રંતિદેવ ત્રિવેદી એ હવે નથી રહ્યા, અને નિરંજન રાજ્યગુરુ, આ 4 પ્રસ્તાવનાઓ સાંભળી એનો મને ખૂબ ખૂબ આનંદ છે. પછી બીજું એમ હતું કે આટલું બધું ઝેબુન્નિસા વિશે કામ કર્યા પછી મને સતત એમ થતું હતું કે લાહોરમાં જ્યાં એની સમાધિ છે એની મુલાકાત લેવી જોઈએ. હવે એ મુલાકાત લેવાનું તો હજુ સુધી શક્ય નથી બન્યું, પણ અમે એના માટે મૂળ લાહોરમાં જ એક અમારા મિત્ર છે એની પાસે ત્યાંની મકબરાના એના ફોટા પાડી અને મગાવ્યા. એમણે ઘણા બધા તસવીરો મોકલી આપી અને એમાંથી આ પુસ્તકના છેલ્લા પાને જે છે આ ઓરિજિનલ ચિત્ર ત્યાંનું છે મકબરાનું, અને એ સરસ. મોકલી આપ્યું અમારા લાહોર સ્થિત મિત્ર સલમાન હમીદ ખોખરે. એમણે ઘણા બધા મોકલ્યા હતા, એમાંથી આ કર્યું. આ થઈ ગયું એટલે મને એમ થયું કે કોઈક સારા સામયિકમાં, સાહિત્યિક સામયિકમાં જો આ છપાય તો એની વેલ્યુ વધે, કારણ કે તો કોઈકને ભરોસો બેસે કે આ કાવ્યો ખરેખર સારા હશે. એટલે શબ્દસર નામનું આપણું એક ગુજરાતી સાહિત્યિક સામયિક છે, એના નિસર્ગ આહિર છે, એમને મેં આ કાવ્યો મોકલ્યા. એમણે ખૂબ ઉલટભેર આ કાવ્યો સ્વીકાર્યા અને આ 50 કાવ્યો એમણે ક્રમશઃ શબ્દસર સામયિકમાં અનુવાદ પ્રકાશિત કર્યા. એટલે આ બધાનો આભાર માનવાનો છે મારે, અને મારા માટે મારા મનમાં એમના માટે એક ઋણનો ભાવ છે. અને ગુજરાતી સાહિત્ય અકાદમીમાં ભાગ્યેશ ઝા સાહેબ, વિષ્ણુ પંડ્યા સાહેબ, જયેન્દ્રસિંહ જાદવ એ બધાએ આના માટે ગ્રાન્ટ આપી. ગ્રાન્ટની આપણે આર્થિક રીતે જરૂર હોય કે ન હોય, પણ ગુજરાતી સાહિત્ય અકાદમીનો સિક્કો લાગે એમાં કે ભાઈ ગુજરાતી સાહિત્ય અકાદમીને આ પુસ્તક પ્રકાશિત કરવા માટે આર્થિક સહાય આપવા જેવું લાગ્યું છે. તો એમને પણ ગમ્યું, અને જ્યારે આ બધા કાવ્યો લખાતા હતા એ દરમિયાન મેં એને ફેસબુક પર પ્રસિદ્ધ કર્યા અને એને બહોળો પ્રતિસાદ મળ્યો, તો એનો મને ખૂબ ખૂબ આનંદ છે. આટલી આ વાત. બીજું એક વિશેષતા છે એ હું અત્યારે કહી દઉં, પાછી જો ભૂલી જઈશ તો રહી જશે, કે દરેક કાવ્ય હોય મારું આમાં ઝેબુન્નિસાનું, જેમ કે આ 8મું કાવ્ય છે. અહીંયા નીચે આ QR કોડ છે. આ QR કોડ છે એટલે એ અમે એક વેબસાઇટ બનાવી છે કે જેના પર આ અંગ્રેજીમાં આ કાવ્યનો જે અનુવાદ છે આને તમે સ્કેન કરશો તો સીધો અંગ્રેજી અનુવાદ તમને જોવા મળશે. એટલે કે જેમને પણ જિજ્ઞાસા હોય કે અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેશન થયું હતું, એનું ગુજરાતી પહોંચતા પહોંચતા એનું કયું રૂપ બદલાયું છે, ક્યાં એનું સૌંદર્ય જુદી રીતે રજૂ થયું છે, એવી જેમને પણ જિજ્ઞાસા હોય એ પૂરી કરી શકે. એટલે દરેક કાવ્યના પહેલા પાનાના અંતે આ ઝેબુન્નિસાનું વેબસાઇટ છે અને એના ઉપર આ કાવ્ય મળશે આપને. હવે ઝેબુન્નિસાનો એક પ્રાથમિક પરિચય આપણે થોડોક તો આપેલો છે કે ઝેબુન્નિસા આપણા પ્રખ્યાત અથવા કુખ્યાત શાસક ઔરંગઝેબના દીકરી હતા. ઔરંગઝેબ આપણે ત્યાં એક રૂઢિપ્રયોગ થઈ ગયો છે કે ઔરંગઝેબ શબ્દ કોના માટે પ્રયોજાય છે કે જેને સાહિત્ય કળામાં બિલકુલ રસ ન હોય અને સાહિત્ય કે કળાને જે માણસ તિરસ્કારની નજરથી જોતા હોય, એવા ઔરંગઝેબના આ 5 દીકરીઓમાંના સૌથી મોટા દીકરી તે ઝેબુન્નિસા.
નાના હતા ત્યારથી તેમનામાં ઘણી પ્રતિભા હતી અને ઔરંગઝેબને તેમના આ મોટા દીકરી માટે ખૂબ માન હતું, ખૂબ લાડની ભાવના હતી અને એમણે એના માટે શિક્ષકો જુદા જુદા રાખેલા, ગણિત માટે રાખેલા, ફારસી ભાષાના શિક્ષણ માટે તો હતા જ, પણ અરબી અને સંસ્કૃત માટે પણ રાખેલા. એટલે બહુ નાની ઉંમરથી ઝેબુન્નિસાને જુદી જુદી ભાષાઓનો મહાવરો મળ્યો અને 8 વર્ષની ઉંમરે, 3 વર્ષની ઉંમરે તો એમને કુરાન કંઠસ્થ થયેલું અને 8 વર્ષની ઉંમરે એ હાફિઝ એટલે કે જે કુરાન શીખવી શકે એ કક્ષાએ પહોંચી ગયા હતા. અને જ્યારે એ 8 વર્ષની ઉંમરે હાફિઝ બન્યા ત્યારે તેની ખુશીમાં ઔરંગઝેબે રાજ્યમાં 2 દિવસની રજા જાહેર કરી હતી અને ઠેર ઠેર આનંદોત્સવ યોજાતા, ગરીબોને છૂટથી દાન આપ્યું હતું અને આ બધી વાતો મળે છે. ઝેબુન્નિસા ને ખગોળનું સારું જ્ઞાન હતું, ગણિતનું સારું જ્ઞાન હતું, સંસ્કૃતનું જ્ઞાન હતું અને આ બધાથી વિશેષ એને ખબર હતી કે સંસ્કૃતમાં અને અરબી ભાષામાં પણ સાહિત્યનો ખજાનો પડ્યો છે. એટલે એમણે એક મહત્વનું કામ એ કર્યું કે અરબી અને સંસ્કૃત ભાષાના ગ્રંથોને ફારસીમાં અનુદિત કરાવી અને એની હસ્તપ્રતો તૈયાર કરાવી. ઝેબુન્નિસાને વાર્ષિક 4 લાખ રૂપિયા અશરફી, જે તે સમયનું ચલણ, પોકેટ મની પોતાના ખર્ચ માટે મળતું. એ 4 લાખ તેઓ વિધવાઓની સહાયમાં, નારી ઉત્થાનમાં અને પુસ્તકાલય પ્રવૃત્તિમાં પ્રયોજતા. એમણે પોતે જુદી જુદી ભાષાના અનેક પુસ્તકોનો હસ્તલિપિ તૈયાર કરાવી. રાત્રે સવારે હસ્તલિપિ તૈયાર થઈ જાય એટલે તેઓ જોઈ લે અને એ પ્રૂવ કરે કે હા બરાબર છે, પછી એ વાત આગળ જાય. આવું બધું ચાલતું ઘણું બધું. આમ તો ઔરંગઝેબ સાહિત્યમાં સમય આપવાનો વિરોધી હતો, પણ ઝેબુન્નિસાને આ જે શિક્ષકો બધા શીખવતા હતા જુદી જુદી ભાષા, એમાં એમને કાવ્યનો રસ પડી ગયો અને એમણે છાનામાના કાવ્યો લખેલા. એ એક વખત એમના શિક્ષકના હાથમાં આવ્યા. એમાં એને પોતાનું નામ નહોતું લખેલું, એને મખફી એટલે ગોપિત, છુપાયેલું, એવા ઉપનામથી લખેલા. એટલે એના શિક્ષકે પૂછ્યું કે આ કોના છે? તો એમણે કહ્યું કે કોઈના છે. એમણે કહ્યું કે આ તો વ્યક્તિ બહુ મહાન છે, આ જેણે લખ્યા છે આ કોઈ ઈરાનની કોઈ વ્યક્તિ લાગે છે અને એણે ભારતીય ભાષાઓનો ખૂબ અને ભારતીય સંસ્કૃતિનો ખૂબ નજીકથી જોઈ છે અને કાવ્યો ખૂબ સરસ છે. પછી ઝેબુન્નિસાએ કબૂલ કર્યું કે એ કાવ્ય એણે પોતે લખેલા છે. એમના શિક્ષકે ઔરંગઝેબને વાત કરી કે આમનામાં બહુ સારી કાવ્ય પ્રતિભા છે અને આટલા મોટા વિરોધી ઔરંગઝેબ પણ એમને કાવ્ય કરવા દેવાને એમને છૂટ આપી. એ ઉપરાંત કાશ્મીર અને બીજી બધી જગ્યાએથી એમણે એમના શિક્ષકોને કહ્યું કે જુદી જુદી જગ્યાએથી સાહિત્યના જે મહારથીઓ હોય એની સાથે ઝેબુન્નિસાની ગોષ્ઠી ગોઠવવાની છૂટ આપી. એટલે ઝેબુન્નિસા પડદા પાછળ રહીને આ બધી ગોષ્ઠીઓમાં ભાગ લેતા અને ભારતભરમાં ફારસી, ઉર્દુમાં ઝેબુન્નિસાના કાવ્યો, શાયરી, ગઝલ ખૂબ વખણાવા માંડ્યા. આમાં એવો સમય હતો કે એમની મુગ્ધ વય હતી, પોતે બહુ સુંદર હતા, ઘણી બધી વિધાઓમાં જાણકાર હતા. એમનું ગણિત, ખગોળ વગેરે તો સારું હતું. એ સારા લડવૈયા હતા, તલવારબાજી કરી જાણતા. એ પોતે બહુ સારા ડ્રેસ ડિઝાઇનર હતા. ઈરાનનો જે પરંપરાગત પોશાક હતો, એમના માતા ઈરાનના હતા એટલે ઈરાન સાથે એમને ઘણી લેવા દેવા હતી. એટલે ઈરાનનો જે પરંપરાગત પોશાક હતો સ્ત્રીઓનો, એમાં એમણે ભારતીય વાતાવરણ પ્રમાણે ફેરફાર કરીને એક બહુ સરસ પોશાક શોધ્યો હતો અને એ પણ જે તે વખતે ખૂબ પ્રસિદ્ધ થયેલો. એટલે આમ સુંદર, ગુણી અને વિદુષી કક્ષાના, એટલે ઘણા બધા જુદા જુદા શાયરો અને જુદા જુદા રાજકીય મહાનુભાવો એના પ્રેમમાં પડ્યા. એ બધાની એક લાંબી કથા છે,
એ કથા કહીએ તો એમાં 1 કલાક તો ક્યાં પૂરો થઈ જાય એ ખબર ન પડે. પણ જેમ જેમ ઔરંગઝેબને ખબર પડતી ગઈ એમ એમ એમને ઝેબુન્નિસા ઉપર અમુક કંટ્રોલ મૂક્યા. એવું બન્યું. છેલ્લે એક ઇવન એવું પણ કહેવાય છે કે છત્રપતિ શિવાજી માટે અને સંભાજી માટે પણ આમને કુણી લાગણીઓ હતી. આ બધી વાયકા છે અને ઘણું સત્ય હોઈ શકે. પણ નાસિર અલી નામના એક ગઝલકારને ઔરંગઝેબે સાધ્યા ને એણે એમ કહ્યું કે તમે ઝેબુન્નિસાને એક એવો મિત્ર આપો, એટલે એક એવી પંક્તિ આપો કે જેની પાદપૂર્તિ એ ન કરી શકે. અને એમણે ઝેબુન્નિસા સાથે વાયદો કર્યો કે જો તારાથી આ પાદપૂર્તિ ન થઈ શકે તો તારે શાયરી મૂકી દેવાની. એમાં એક ફારસી શબ્દ જુદો છે પંક્તિ, પણ એમાં એનું એમ હતું કે એક શ્વેત શ્યામ મોતી મળવું છે છેક દુષ્કર. એટલે કે એક મોતી એક જ સમયે શ્વેત હોય અને શ્યામ હોય, એવું મોતી મળવું દુષ્કર છે. એવી એક પંક્તિ એને આપી. અને 3 દિવસનો સમય હતો. ઝેબુન્નિસાએ ખૂબ વિચાર કર્યો કે આની નીચે હું કઈ પંક્તિ મૂકું, પણ એને કઈ સૂઝ્યું નહીં. એટલે એને એમ થતું હતું કે હવે મારે શાયરી મૂકવાનો વખત આવશે. શાયરી વિના એ જીવી શકતા નહોતા. એને શબ્દની આરાધના એને માટે બહુ મહત્વની હતી. એટલે એને એવું વિચાર્યું કે હું આત્મહત્યા કરી લઈશ. એને પોતાની દાસી હતી, જે એની સખી જેવી હતી, એને આ વાત કરી કે કાલ સવાર સુધીમાં મને નહીં સૂઝે તો હું આત્મહત્યા કરી લઈશ. તો એ સમયે એની દાસી રડવા લાગી. એ રડવા લાગી એટલે કે આંસુમાં એનું કાજળ પડ્યું અને તરત જ ઝેબુન્નિસાને એક પંક્તિ મળી ગઈ કે એક શ્વેત શ્યામ મોતી મળવું છે છેક દુષ્કર, સિવાય કે સુરમો ભળે જઈને આંસુની ભીતર. એને પંક્તિ મળી ગઈ. બીજા દિવસે એમણે આ પંક્તિ કહી અને આખી સભા વાહ વાહ પોકારી ઉઠી અને એમને શાયરી કરવાની છૂટ મળી ગઈ. પણ છતાં ઔરંગઝેબને એમ તો હતું જ કે શાયરી ભલે કરે પણ ધાર્મિક જ હોવી જોઈએ. એટલે એ જે પ્રણય ગીતો કે સમાજ વ્યવસ્થા વિશે જે કાંઈ લખતા એ બધું છુપાઈને લખતા. અને એમણે પોતાનું ઉપનામ પણ એટલે મખફી, ગોપિત, છુપાયેલું એવું રાખ્યું. એ પછી એક બનાવ એવો બન્યો કે ઔરંગઝેબ પોતે ચુસ્ત સુન્ની મુસ્લિમ હતો અને એના નિયમો એને કોઈ તોડે એ મંજૂર નહોતું. ઔરંગઝેબનો પોતાનો દીકરો અકબર એ આનો વિરોધી હતો. એને એ સુફીઝમમાં માનતો હતો, સર્વધર્મ સંભાવ અને એવું બધું એના મનમાં હતું, પોતાની બહેન જેવું છું. એટલે એક વખત રાજપૂતોએ કંઈક બળવો કર્યો, એમાં અકબરે એનો સાથ આપ્યો અને ઔરંગઝેબે એ તક સાધી લીધી અને એને દેશહાલ કર્યો અને મોકલી આપ્યો ઈરાન. હવે એ તો ઈરાન જતો રહ્યો, પણ ઝેબુન્નિસાને માટે એનો ભાઈ છે એ એક સરખા વિચારવાળું કોઈક એના મિત્ર જેવો હતો. એટલે ઝેબુન્નિસાનો એની સાથે પત્ર વ્યવહાર ચાલુ રહ્યો. એક વખત એ પત્રો, એના અકબરના પત્રો ઔરંગઝેબના હાથમાં આવી ગયા. એને ખબર પડી અને એણે આ તક સાધી લીધી અને લાહોરમાં એમણે ઔરંગઝેબને એક મોટા કિલ્લામાં નજરકેદ કરી. એટલે ઝેબુન્નિસા અને એમના એક દાસી એ ત્યાં લગભગ 25 વર્ષ એમણે ત્યાંનું જીવન કાઢ્યું અને એ કેદમાં જ એનું જીવન વીત્યું. એ બધું એમની પીડા છે જે કંઈ એ એમાં વર્ણવાયેલી છે. ઝેબુન્નિસાના કાવ્યોની મુખ્ય વાત કરું, કારણ કે બધું આવરી નહીં શકાય, પણ હું કહી દઉં કે એક તો એમાં પ્રણયની ગૂંથણી છે. બીજું જે છે તે સતત આધ્યાત્મિક સ્પર્શ છે. અધ્યાત્મની વાતો પ્રણયના રૂપક
અને કલ્પન દ્વારા પણ આવે છે, પણ આપણને ખ્યાલ આવે, છેલ્લી પંક્તિમાં ખ્યાલ આવે કે આ પ્રણયની વાત નથી, આ તો જે છે તે આધ્યાત્મિક વાત છે. એ સિવાય સમજ વ્યવસ્થા સામેના વિદ્રોહની પણ વાત છે. અને બીજું કે સર્વધર્મ સંભાવ. રેબુનિસાની કવિતાઓમાં ડેવિડ એટલે કે યહૂદી ધર્મના ઉલ્લેખો આવે, ક્રિશ્ચિયાનિટીના ઉલ્લેખો આવે, મુસ્લિમના તો આવે ને આવે જ, રાજકીય વ્યવસ્થા વિશે પણ આવે, અને ભારતમાં રહેતા હતા એટલે બ્રાહ્મણો વિશે પણ આવે, કૃષ્ણના ઉલ્લેખો પણ આવે. અને કેટલાક તો એમ કે છે કે એના જે કોઈ કાવ્યો છે એમાં અમુક જે પંક્તિ છે એ એના કૃષ્ણ પ્રેમની સૂચક છે. બની પણ શકે, કારણ કે એમનાથી થોડા જ સમય પહેલા, લગભગ 100-125 વર્ષ પહેલા, એટલે જુઓ ને, આપણે જે ગાંધીજી થઈ ગયા 150 વર્ષ પહેલા, તો આપણને જેટલું ગાંધીજીનું હજુ મહત્વ છે, તો એવી રીતે રેબુનિસાને પણ મીરાથી એ પોતે અભિભૂત હશે અને મીરાનું મહત્વ પણ હશે, તો એ રીતે પણ કૃષ્ણનું મહત્વ હોઈ શકે, અહીંયા રહ્યા છે એટલે પણ હોઈ શકે, અને પોતે ચુસ્ત મુસ્લિમ નહોતા એટલે પણ હોઈ શકે. બીજું કે એ મુસ્લિમો નિરાકારમાં માને, એ કોઈ આકાર નથી કરતા, આકારમાં બાંધવાનું પસંદ નથી કરતા. અને આપણે હિન્દુ ધર્મ છે એ મૂર્તિ પૂજામાં માને છે, તો એને પોતાને મૂર્તિ હોય એ વધારે અનુકૂળ હતું એવું લાગે છે અમુક શાયરીઓ પરથી. તો એને લખ્યું છે કે નથી મોમીન હું, એટલે કે હું મુસ્લિમ નથી, નથી મોમીન હું, છું મૂર્તિ પૂજક હું. નથી મોમીન હું, છું મૂર્તિ પૂજક હું, નમું છું ને પૂજું છું પ્રેમની મૂર્તિને મારી. હવે એમાં એને એવું નથી કીધું કે કૃષ્ણની કે શિવની, નમું છું ને પૂજું છું પ્રેમની મૂર્તિને મારી. પછી આગળ શું કે છે? આગળ કે છે કે નથી બ્રાહ્મણ. હવે હું જો મૂર્તિની પૂજા કરું છું એનો અર્થ એ નથી કે હું બ્રાહ્મણ છું. નથી બ્રાહ્મણ, નથી રાખી જનોય મેં જનોય પણ નથી રાખી. અને એ જનોયને બદલે હું શું કરું છું? મેં એના સ્થાને કંઠે કેશ ધારું છું પ્રીતમના. એટલે આવી મોટી વાત કરનાર આ રેબુનિસા એ આ 50 જે શાયરીઓ છે એના સિવાયની જે શાયરી છે એ પણ જે મને 7-8 મળી હતી, એનો પોતાનો પરિચય આપે છે. એ પોતે કહે છે કે લાજ લૈલાની મળી છે ફારસી પરિવેશથી. લાજ લૈલાની મળી છે ફારસી પરિવેશથી, પ્રેમ મજનૂનો ધરી, પ્રેમ મજનૂનો હૃદય ધારી, રહું આવેશથી. થાય છે રેતાળ રણમાં જવું ભલે થાઉં દુખી, સાંકળો પગમાં પડી છે કુળના આદેશથી. આમાં એની પીડા બધું આવી જાય છે. બુલબુલો પરવાના સૌ ચેલા બની પૂછે મને, કેમ કે હું છું પરિચિત પ્રેમના હરવેશથી. આ એને પોતાની શાયરીમાં પોતાનો પરિચય આપ્યો છે. બીજો પરિચય એને એવો આપ્યો છે કે બુલબુલો વિસરી જશે ગીતો ગુલો ગુલઝારના. બુલબુલો વિસરી જશે ગીતો ગુલો ગુલઝારના, ક્યાંક એ ફરતી મને ભાળી જશે જો બાગમાં. બ્રાહ્મણો વિસરી જશે આદર્શ સૌ બ્રાહ્મણ તણા. અહીંયા પણ બ્રાહ્મણ આવ્યા. પણ ભલા થઈ રૂપ મત નિરપો, નિહારો શબ્દ નહીં. મને જોશે તો બુલબુલો ભૂલી જશે એનું ગીતો, બ્રાહ્મણ પણ એના આદર્શ ભૂલી જશે, પણ ભલા થઈ રૂપ મત નિરપો, નિહારો શબ્દ નહીં. પંખુડીમાં જેમ અત્તર એમ હું છું શબ્દમાં. હું મારા શબ્દોમાં એક અત્તરની જેમ મારું વ્યક્તિત્વ રજૂ કરું છું, એમાં હું સમાયેલી છું. બીજું એવી કંડિકા છે કે નથી પરવાનો હું, તેથી નથી રીતિ અધીર મારી. નથી પરવાનો હું પતંગિયું, તેથી નથી રીતિ અધીર મારી. ન આકર્ષાય જ્વાળાથી વિસર્જિત થાઉં કોઈ દી. કઈ દુનિયાના સામાન્ય આકર્ષણો મને પોતાનામાં વિસર્જિત નહીં કરી શકે. ક્ષમા છું અગ્નિને ધારણ કર્યો છે મારી ભીતર મેં. હું તો પોતે સળગતી જ્યોત છું, મેં મારી ભીતર અગ્નિને ધારણ કર્યો છે. એટલે સહજતાથી ને શાંતિથી ધીમે રહી ઓગળી જાઉં. આપણી સામે એક આખું ડિવાઇન ચિત્ર આવી જાય એવી એની આ બધી કથા છે અને એની આવી શાયરી છે. હવે મને એમ લાગે છે કે હું એમની જે આધ્યાત્મિક સ્પર્શવાળી છે એવી 2-3 કવિતાનો
પઠન કરું. એમાં પહેલું જ કાવ્ય છે કે હે પ્રભુ, હે પ્રભુ, મુજ વાટિકામાં તારા કરુણા મેઘથી પદ્યવર્ણી પુષ્પ પમર્યા મુગ્ધ થઈ નિરખ્યા કરું. જેમ બગીચામાં ફૂલ ખીલે વરસાદની કૃપાથી, એમ પ્રભુના કરુણાની કૃપાથી મારા બગીચામાં પદ્યવર્ણી કાવ્યો ખીલ્યા છે. હેતને તારા વધાવી ને કરી તારી સ્તુતિ, તવ ચરણ કમલે પ્રથમ આ પુષ્પ લે પ્રેમે ધરું. એનું બીજું અંતરો છે કે માટીના પિંડાથી એના કણ પૃથક હોતા નથી. માટીના પિંડાથી એના કણ પૃથક હોતા નથી, એમ મારા પંડનો હરકોશ તારો અંશ છે. તેથી તો મંસૂરની માફક સતત આવેશપૂર્વક, મંસૂર એક એવો સુફી આત્મા હતો કે જે એમ કહેતો હતો કે હું જ ઈશ્વર છું, મારે ઈશ્વરની શું જરૂર છે, એટલો બધો એક તન્મય થઈ ગયો હતો અને એને બહુ સજા મળી એના માટે. પણ તેથી તો મંસૂરની માફક સતત આવેશપૂર્વક વાલ તરસ્યો દેહ મારો, વાલ તરસ્યો માયલો, દાવો કરતો કહી રહ્યો છે, હું ઈશ્વર, હું ઈશ્વર. એ કે છે આગળ કે મુજ સ્તવનનું વેણ એકાદુય તું હૃદયે ધરે તો, મુજ સ્તવનનું વેણ એકાદુય તું હૃદયે ધરે તો આસુરી શક્તિ બધી સેવક બની જશે, અને હું કહીશ એવી રીતે એ ઉડ્ડયન કરશે પ્રભુ. આ પ્રાર્થના છે એની જુદી જુદી. આ આખી જે છે એ ખૂબ લાંબુ છે, પણ હું જુદા જુદા માંથી જે વિશેષ છે એ લઉં છું. આ ત્રીજી જે કવિતા છે, ગમે છે ને આવું કોકિલાબેન, કે પછી એની જ વાત કરું? ના, સરસ સરસ જાય છે, બરાબર છે. હા, થેન્ક યુ નીલમ દોશીબેન. એક ત્રીજું કાવ્ય જે છે એ છે કે શ્રદ્ધા આ તારા પરની તું જોઈ લે પયંબર, શ્રદ્ધા આ તારા પરની તું જોઈ લે પયંબર, તુજ મોહિની પતાકાશી ફરફરી રહી છે. શું ફરફરી રહ્યું છે? તો કે છે મોહિની ફરફરી રહી છે. એનું જે આકર્ષણનો જે સ્વભાવ છે પ્રભુનો, પયંબરને કે છે શ્રદ્ધા આ તારા પરની તું જોઈ લે પયંબર. અમારી શ્રદ્ધા એવી છે કે જેને લીધે તારી મોહિની એક પતાકાની જેમ અમારી આસપાસના વાતાવરણમાં ફરફરે છે. તારી સુગંધી પોતે યાત્રા કરી રહી છે, થળ થળને તરબતર બસ કરતી તરી રહી છે. વંકીલ હોઠ તારા અધખુલી પાંખડી શા. હવે આ લોકોમાં કઈ પયંબરનું કે કોઈનું રૂપ નથી જોવાનું હતું. આપણે જેમ કૃષ્ણના એના વાંકડિયા કેશ માટે વખાણ કરીએ કે શિવની એના જટા માટે વખાણ કરીએ, એવું હોતું નથી. પણ આ તો સાકારને ચાહનારી છે. વંકીલ હોઠ તારા અધખુલી પાંખડી શા, એમાંથી ઠાવકી જે વાણી જરી રહી છે. બંદા તો ઠીક છે જાણે, પંખી એને પામી. હવે એમ કે છે કે પંખી એને પામે છે. અને પછી શું થાય છે? ગાતા ફરી ફરીને એક સોન વર્ણા ટવકે. એટલે પંખીઓ ગાય છે, એમાં એને પયંબરનો, ઈશ્વરનો હાથ લાગે છે. એટલે કે છે કે વંકીલ હોઠ તારા અધખુલી પાંખડી શા, એમાંથી ઠાવકી જે વાણી જરી રહી છે. બંદા તો જાણે ઠીક છે, પંખી એને પામી. ગાતા ફરી ફરીને એક સોન વર્ણ ટવકે. એના પછીની જ કડી છે, એમાં જે એક 1 2 3 4 5 લીટી સુધી તો તમને એમ લાગે કે આ ઈશ્વરના સ્વરૂપના વખાણ છે. પણ જે છેલ્લી પંક્તિ આવે છે એ જોવા જેવી છે. 5 પંક્તિ સુધી કે છે કે રહું છું સતત હું તારા લાવણ્યમાં મગન અહીં, રહું છું સતત હું તારા લાવણ્યમાં મગન અહીં. તારી યુવાની જેવું માધુર્ય કોઈ બીજું પ્રકૃતિએ ન સર્જ્યું. રાજી ખુશીને ખંતે પકડું ન તારી કેડી, મરજી કરીને જ્યાં લગ પગલે ન તારા ચાલુ. રાજી ખુશીને ખંતે પકડું ન તારી કેડી, મરજી કરીને જ્યાં લગ પગલે ન તારા ચાલુ. પાસે જકડશે ત્યાં લગ સૌંદર્ય તારું ક્ષણ ક્ષણ. એમ કે છે કે જ્યાં સુધી હું પોતે તારા રસ્તા ઉપર નહીં આવું
ત્યાં સુધી તારું સૌંદર્ય મને સતત પાસે જકડશે. આ તો આ 5 પંક્તિની વાત થઈ. છેલ્લી પંક્તિમાં એ શું કે છે કે શ્રદ્ધા છે એ જ કેવળ, બસ એ જ આશા તંતુ. એને પોતાને આ માર્ગ પર ટકી રહેવું છે. એટલે એ આટલી વાત કરીને રહી નથી જતી કે મને તારું સૌંદર્ય પાસે જકડશે, પણ એ કે છે કે એ જ મારી શ્રદ્ધા છે કે જ્યાં સુધી હું રાજી ખુશીથી ને ખંતથી તારી કેડી નહીં પકડું, ત્યાં સુધી તારા સૌંદર્યનો પાસના હું મોહમાં રહું, એવી મને એક શ્રદ્ધા છે ને એ જ મારો આશાનો તંતુ છે. મારે આ ઈશ્વરના માર્ગ પરથી ચ્યુત થવું નથી. એવું એક 5મું છે. એમાં એક હતું કે એના માટેનો શબ્દ તો એક જ હતો અંગ્રેજી, કે ડીપ, ઊંડી કેડીઓ એવું હતું. પણ મને એમ થયું કે ભાઈ આ આગળ જે બધું બતાવેલું છે એમાં આ જે ઊંડી કેડીઓ છે એને હું કઈ રીતે વર્ણન કરું. એટલે મેં આવી રીતે કર્યું છે. પહેલી પંક્તિ તો એમાં જે હતી એનું જ લગભગ ટ્રાન્સલેશન છે કે કેવો પ્રણયનો પંથ છે. નહીં, આ પ્રણયનો પંથ કેવો છે. હવે જે હતું કે એ ડીપ કેડીઓ એવું હતું, ઊંડી કેડીઓ. પછી એના માટે મેં એવું વિચાર્યું કે મારે જેટલા પર્યાય છે એ બધા લેવા પડશે. કેવો પ્રણયનો પંથ છે નહીં, અકટો વિકટ ગાઢી ગુઢી વંકિલ ગહન ને લાંબી લાંબી કેડીઓ, અગણિત જાળો છે બિછાવેલી અહીં. આવો પ્રણયનો પંથ છે. અકટો વિકટ ગાઢી ગુઢી વંકિલ ગહન ને લાંબી લાંબી કેડીઓ, અને પાછી એના ઉપર અગણિત જાળો છે બિછાવેલી અહીં. ને તે છતાં આ એક ધારા પ્રેમ આતુર યાત્રિકો ને સંઘ ચાલ્યા આવતા રહે છે અહીં. ને વળી અટવાઈ જાતા એમ જાણે પારેવા કો પારધીની જાળમાં. આ એક મને ખૂબ ગમતું એનું કાવ્ય છે. એનો એક આ ત્રીજો લીટી છે કે ઉજવાય પ્રેમોત્સવ અને ફરતી સુરાહીઓ અહીં. આપણી સામે એક મહેફિલનું ચિત્ર આવી જાય. ઉજવાય પ્રેમોત્સવ, હમણાં વેલેન્ટાઇન ડે ગયો ને, આવી રીતે ઉજવાય છે. સુરાહીઓ ફરતી હોય છે બોમ્બેમાં, મહારાષ્ટ્રમાં તો ઉજવાય નિરાતે. ઉજવાય પ્રેમોત્સવ અને ફરતી સુરાહીઓ અહીં. તું લે લગાવ ફરી ફરી, ટીપે ટીપું પી જા અને કર સાફ છેલ્લા બુંદ લગ. મુંજાઈશ નહીં લગરીક તું, નહીં કેફ ને વળી કેફ પણ. ઉજવાય પ્રેમોત્સવ અને ફરતી સુરાહીઓ અહીં. તું લે લગાવ ફરી ફરી, ટીપે ટીપું પી જા અને કર સાફ છેલ્લા બુંદ લગ. મુંજાઈશ નહીં લગરીક તું, નહીં કેફ ને એક કેફ પણ. આ દિવ્યતા હવે આવે છે. આ દિવ્યતા અલમસ્તી આ લે કર નશો તું મોજથી. આ સ્થૂળ નશાની વાત નથી. એમાં જ આગળ 8મી કડી આવે છે કે રાતે અમલ પ્યાલી લગાવી મત રહીશું આપણે કો ફાટતા લગ. રાત્રે પીશું એક પ્યાલી અને એના નશામાં મત રહીશું કો ફાટતા લગ. પાછો ગુજરવાનો દિવસ શેમાં જશે? પાછો ગુજરવાનો દિવસ બસ રાહ જોવામાં સતત એ રાતની. પાછા વળી સમણા એ એના વારસા પેટે પછી મૂકી જશે. આહા અહો નિષ્ઠુર છે પીવામાં આ તમરામ. અહીં પણ એક સ્થૂળ નશાની વાત નથી. એટલે છેલ્લે કે છે કે જે મહેફિલો ને મિજલસોની વાત તું મખફી કરે, મખફી એનું ઉપનામ છે, એ કે છે કે મખફી તું જે મહેફિલો ને મિજલસોની વાત કરે છે, વાત તો કર કે આ ક્યાં ઉજવાય છે. કોઈને એમ થાય ને કે ભાઈ મારે આવું છે. જે મહેફિલો ને મિજલસોની વાત તું મખફી કરે, ઉજવાય છે એ ક્યાં અને ત્યાં કોણ મનોરંજન કરે? પૂછે છે તું, લે કહું તને. તું પૂછે છે તો લે તને કહું. ઉજવાય છે ક્યાં? મારા હૃદયની ગૂઢ ગુફામાં નિહિત એક ગુપ્ત કક્ષિકા મહી. એક નાનકડી કક્ષિકા છે, કક્ષ નથી, કક્ષિકા. એક નાનકડું બહુ જ સૂક્ષ્મ સ્થાન છે.
હૃદયની ગૂઢ ગુફામાં, એક તો હૃદય આટલું નાનું મુઠ્ઠી જેવડું કે છે, એની ગૂઢ ગુફા, અને એમાં એક ગુપ્ત કક્ષિકામાં આ ઉજવાય છે. ને છેલ્લી લીટીમાં આવે છે કે મહેફિલ પ્રભુની. તો આવા બીજા ઘણા દાખલા છે, પણ આ થોડા દાખલા મેં આના આપ્યા. બીજા કેટલાક જે દાખલા છે એ જેને પ્રેમમાં એને નિષ્ફળતા મળી જુદી જુદી રીતે. ઔરંગઝેબ ક્યાંક આડો આવ્યો, ક્યાંક પ્રેમી ફરી ગયો, ક્યાંક જે સામું પાત્ર જે એને માટે માગણી કરી રહ્યું હતું એ એને યોગ્ય નહોતું, અને છેલ્લે એને કેદ મળી. આ બધું જે એના પર વીત્યું, એટલે એને આપણે વિચારીએ કે આપણે 4-5 દિવસ ઘરમાં રહીએ ને તોય આપણે થાકી જઈએ છીએ ઘરમાં રહેવાથી, કે ચાલો ક્યાંક બહાર જવું છે, કોઈ બીજાને મળવું છે. તો છેલ્લે તો એના એકાંતવાસમાં એ અને એની દાસી 2 જ જણા હતા, અને એ વખતે એને આ જે બધી પીડાઓ થઈ હશે, અને એમાં આ બધું લખેલું છે કે મીરાત એની લૂંટાઈ ગઈ છે. કોની છે એ હવે આવશે. મીરાત એની, મીરાત ખજાનો, મીરાત એની લૂંટાઈ ગઈ છે લાજની વાત મારે માટે. આ મીરાત લૂંટાઈ ગઈ છે એ મારા માટે લાજની વાત છે કે કેવી રીતે લૂંટાઈ જાય. મીરાત એની લૂંટાઈ ગઈ છે લાજની વાત મારે માટે, કે મુજ હૃદય આ જતન વિહોણું અને અરક્ષિત પડ્યું રહ્યું છે. આ મારું હૃદય છે એ જતન વિનાનું અને અરક્ષિત પડી રહ્યું છે. રડી રહી છું પડી અટુલી, એકલી પડીને રડી રહી છું. નથી દીધું મેં જ ધ્યાન બિલકુલ. છેલ્લે એ કબૂલ કરે છે કે મારા હૃદયનું મેં જ ધ્યાન નથી આપ્યું, છે દોષ મારો. એના બીજા અંતરામાં આવે છે સ્વહસ્તે પેટાવ્યો યજ્ઞ અગ્નિ. પોતે યજ્ઞનો અગ્નિ, આમાં યજ્ઞ અગ્નિ જેવો એ શબ્દ પ્રયોગ કરે છે. અને દીવામાંની જ્યોત માફક જળે છે રુધિર. પોતે જ આ બળતરા વોરી લીધી છે પ્રેમમાં પડીને, સાચી વાત કહીને, એટલે એને એકાંતવાસા આવ્યો છે. સ્વહસ્તે પેટાવ્યો યજ્ઞ અગ્નિ અને દીવામાંની જ્યોત માફક જળે છે મારું રુધિર. હૃદય છે એ દીવાની જ્યોત જાણે જળતી હોય એમ જળે છે. હૃદયની ફરતેના દેહની આરપાર દેખાય છે અનલા. હૃદયની ફરતેના દેહની આરપાર દેખાય છે અનલા. એક આપણી નજર સામે ચિત્ર આવે કે કોકનું હૃદય એક દીવાની જ્યોતની જેમ બળી રહ્યું છે અને બહારથી એક જ્યોત દેખાય છે. આવું એનું કવિ કર્મ છે. બધા જુએ છે. હવે કે છે કે આ બધા દુનિયાભરમાં વાત ફેલાઈ ગઈ કે આને આવી રીતે એકાંતવાસ આપ્યો છે. બધા જુએ છે. શું જુએ છે? કે મારું રુધિર તો કામનાથી બળી રહ્યું છે. એક એના પછીનો એક છે કડી કે હૃદય નવલ રૂપ મારું ધરતું. હૃદય નવું રૂપ ધરે છે. કેવી રીતે ધરે છે? તો કે છે આ સ્નિગ્ધ સ્નેહોપચારે જોતું. સ્નિગ્ધ સ્નેહનો ઉપચાર કર્યો છે તે હતું જે વેરાન રણ. શું પેલા જે વેરાન રણ જેવું હતું, હવે દિશે દિવ્ય સ્વર્ગ કેરા પ્રમોદ બનશું. ખૂબ ખૂબ આશાવાદી છે. એટલે આટલી નિરાશામાં પણ એ આવું બધું કહેતી રહે છે. અને આપણે ઓલો તલત મહેમૂદે ગાયેલું ગીત છે ને, सबसे मधुर वो गीत जिन्हें हम दर्द के सुर में गाते हैं, हम दर्द के सुर में गाते हैं. એવું એક આ કંડિકા છે કે એ કાશ આસક્તિઓ વહી જાય આ બધીએ ચરણની માફક. એ કાશ આસક્તિઓ વહી જાય આ બધીએ ચરણની માફક. આસક્તિ જે કઈ છે કે આ મારો માણસ મારો છે, આ ઘર મારું છે, આ યશ મારો છે, એ બધી એ કાશ એ બધી વહી જાય અને જે પીડા છે એ પ્રાર્થનામાં રૂપાંતરિત થાય. એ કાશ આસક્તિઓ વહી જાય આ બધી ચરણની માફક અને પીડાઓ રૂપાંતરિત થાય પ્રાર્થનામાં. મધુરા ગીતોનું ગાન કરતા એ તારા આશક, એ તારા ડેવિડની જેમ તો થશે એ તારી સ્તુતિ રૂપાળી. ડેવિડ ફરી એક વખત યહૂદી
સંસ્કૃતિમાં, યહૂદી ધર્મમાં આ ડેવિડનું બહુ મહત્વ છે. એ ખૂબ મધુરા ગીતો ગાતો હતો. એ ઈશ્વરનો બંદો હતો અને એ પ્રેમથી ગીતો ગાયા કરતો. તો એ કે છે કે કાશ આસક્તિઓ બધી વહી જાય અને પીડા રૂપાંતરિત થાય પ્રાર્થનામાં. તો જે હું આ પીડાના ગીતો ગાઉં છું, તો હું હવે જે ગીત ગાઈશ એ મધુરા હશે. અને પછી શું કે છે કે થશે એ તારી સ્તુતિ રૂપાળી. આપણે ભગવાન પાસે આપણું દુઃખ રજૂ કરીએ એ કઈ રૂપાળી સ્તુતિ થોડી છે. આપણે પ્રાર્થનામાં માંગીએ એ કઈ થોડી રૂપાળી સ્તુતિ છે. આપણે દુઃખમાંથી પરવારી જઈએ, પરહરી શકીએ જ્યારે, ત્યારે જે સ્તુતિ થાય છે એ એક કેવું છે કે એક આનંદ ભરી સ્તુતિ હોય છે. અને તો એ રૂપાળી સ્તુતિ થાય છે. પણ એ પાછું કે છે કે ભાઈ પોતે ફરી ફરીને આવું એ સમજે છે, છતાં પાછી કેવી દુઃખમાં પડી જાય છે કે વિહંગ પર્યાણ માંડે ખેતર તરફ જવાને. પક્ષી છે એ ખેતર તરફ જાય છે. શું કામ જાય છે? કે ચમકતા સોના સરીખા દાણાઓ ચૂગવાને. વિહંગ ખેતર તરફ જાય છે સોના સરખા ચમકતા દાણા ચૂગવાને. એ રીતે હું નીકળું છું. બસ એ રીતે હું નીકળું છું ને ચણની જગ્યાએ શું પામું છું? અશ્રુ પામું. ને વર્ષા માફક એ અશ્રુઓ પૂરમાં પડે છે. બાકીની દુનિયાને તમારા આંસુનું, તમારી પીડાનું શું મહત્વ છે? એટલે એ તો પૂરની માફક, એ પૂરમાં જેમ વરસાદનું એક ટીપું પડી જાય એમ એ પૂરમાં પડી જાય છે. એટલે આ બધી પ્રેમની, આમાં એને પ્રેમમાં જે નિષ્ફળતા મળી એ પણ છે અને એની સાથે સાથે ઈશ્વરની સ્તુતિ પણ છે. અને આપણે જે એક ભજન છે, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર, હેમંત ચૌહાણે ગાયું છે. પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર, એ જ દયા કરીને મુને પ્રેમે પાયો, ને નૈનું મેં આયા નૂર, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર. તો આવા પ્યાલાની પણ આમાં વાત છે. હે મરમી માનવ, હે મરમી માનવ સુણો મોહબ્બતની મહેફિલોમાં. મરમી માનવ સાંભળો, મોહબ્બતની મહેફિલોમાં ભલે ને હોંશે લીજો, ભલે રાજી થઈને વાલા લીજો પિયાલી. ભલે ને હોંશે લીજો, ભલે રાજી થઈને વાલા લીજો પિયાલી, પરંતુ શાણા બનીને સંભાળ રાખી રાખી હળુ હળુ ચુસ્કી ભરતા ભરતા પીજો પિયાલી. ન પાન કીધું મેં ગટગટાવી લીધી પિયાલી. જીવનને આપણે ફોર ગ્રાન્ટેડ ગણ્યું ને તેથી કહું છું સ્વયંની સંભાળ લીજો જ્ઞાની. અને છેલ્લે ઘણું બધું છે, પણ આનું એક ઉપસમાનું કરું કે એ પોતે પોતાને કે છે, જીવન પૂરું થવા આવ્યું છે ત્યારે કે છે કે નયનમાં તારા છે નિંદ ભારી, નયનમાં તારા છે નિંદ ભારી, ને વારતા રહી અધૂરી તારી. શું કામ? ફરી વળી ગ્લાની હામ ઉપર, જરા તું વિશ્રામ લઈ લે મખફી. પોતાને કે છે કે હવે તું જરા આરામ લઈ લે અને આ જીવન હવે પૂરું થવાને આરે છે. તો આવી આ મખફીની વાત છે. 3 કલાક 4 કલાક 5 કલાક બોલો તો, કારણ કે એક એક કાવ્ય છે એ ખૂબ ખૂબ સમજણ માંગે. પણ એક આવું સુજ્ઞ ઓડિયન્સ મને મળ્યું છે. મને આ બધું વાત કરતા ખૂબ ખૂબ આનંદ થયો અને અહીંયા હું મારું વક્તવ્ય પૂરું કરું છું. ખૂબ મજા આવી. કોકિલાબેન નો વિશેષ આભાર. અને કોકિલાબેન સાથે આજે મેં એમને પૂછ્યું કે તમને 70-75 થયા હશે? એમણે હળવેકથી કહ્યું કે એમાં 15-17 ઉમેરી દો. હું 90મું વર્ષ મને ચાલી રહ્યું છે. એટલે એમની સલામ છે, એમની નિષ્ઠાને, એમની શક્તિઓને. એમણે જે રીતે પોતાને જાળવ્યા છે અને આવા સુંદર કામમાં પોતાને રોકી રહ્યા છે. ગુજરાતી ભાષાનું અને સંસ્કૃતિનું મહત્વનું કામ થઈ રહ્યું છે. આપ સૌ પધાર્યા, મને ખૂબ ખૂબ આનંદ છે. કોઈને કઈ જિજ્ઞાસા હોય એક કયો, મારાથી સંતોષવાનો જે રીતે પ્રયત્ન થાય
એ રીતે કરું છું. નિમિષાબેન, અલકાબેન, સૌનો આભાર. રિંકીબેનનો પણ આભાર. જેમને જેમને ઓળખું છું એમનો આભાર. અને બસ બહુ મજા આવી. ખૂબ સરસ. એકચ્યુઅલી એવું થાય છે કે મને કહેવાનું મન નતું થતું, સાંભળ્યા જ કરવાનું કઈ મન વાંધો થતું નહીં. એ હતું, તો જે સમય તો આપણી પાસે પાબંદી હોય ને. પણ આ સમયના બંધનને લીધે ના ના, મારે રાખવું જ પડે. બરાબર છે. રસ, બધાયને રસ પડતો હતો અને એવા આમે વિક્ષેપ રસના કરે. ઝટકા મળે ને તો પછી મટકા નહીં લાલચ થાય કે આ મટકું ક્યાં છે. બરાબર. એટલે હવે કૌશલભાઈ ચોકસીને કંઈક પૂછવું છે આપણે એમને. હા, ચોક્કસ. નમસ્કાર મીનાક્ષીબેન. થેન્ક યુ. બોલો. તો ને તમારું સંશોધન અને પ્રક્રિયા બંને બહુ જ રસપ્રદ રહી, કારણ કે એ તમે જે આખી ભૂમિકા બાંધી બહુ મજા આવી એની અંદર. તો ઝેબુન્નિસા મને લાગે છે કે 7 વર્ષની ઉંમરે હફીઝા થયા હતા, એટલે હફીઝા. અને એટલે એની જે પછી કૃતિઓ પાછળથી એટલે સૂફીની ઇન્ફ્લુઅન્સ ખરી, એટલે અને એને લીધે કદાચ એવું હોય કે ઔરંગઝેબે એને જેલમાં મૂક્યા હોય, કારણ કે ચુસ્ત કન્ઝર્વેટિવ મુસ્લિમ તરીકે. હતો. સૂફીની ઇન્ફ્લુઅન્સ એટલે એને વર્તાતું તો હોય પણ બહારનું જોઈએ કોઈ નક્કર. એટલે એને જયારે એના ભાઈને એને મદદ કરી, એના સાથે પત્રાચાર કર્યો, કારણ કે કોઈ સીધું એમ કહીને ન પકડી શકે કે તારો ઝોક સૂફી તરફ છે, તો પોતે ન્યાયી ન લાગે કે એક ઝોક છે કોઈક બાબત ઉપરથી, એનાથી પોતાની દીકરીને આટલી મોટી સજા કરી. પણ એક એને બહાનું મળ્યું પછી. બરાબર. ખરેખર આટલા બધા કેટલા બધા કેરેક્ટર છે આપણે ઇન્ડિયામાં કે ભારતનું ફિલ્મ જગત આ કાલ્પનિક પાત્રો ઉભા કરવા કરતા આના ઉપર મૂવી બનાવવા જેવા છે. કેટલા બધા છે. નિરંજન રાજ્યગુરે આનું પ્રસ્તાવનામાં લખ્યું છે. હું કહું, શમા પરવાના નામનું ફિલ્મ, એક જ મિનિટ હું જરાક બરાબર જોઈને કહું, એ કંઈક 54 આવ્યું હતું. એક જ મિનિટ. એ કે છે કે એ આના ઉપર હતું, નિરંજન રાજ્યગુરુ. હા, ઈસવીસન 54 બનેલી શમ્મી કપૂર અને સુરૈયાના અભિનય સાથેની હિન્દી ફિલ્મ શમા પરવાના પણ મુઘલ વંશની અને ઝેબુન્નિસાની કંઠોપકંઠ સચવાયેલી દંતકથા પરથી તૈયાર કરવામાં આવેલી. પછી અમે ફિલ્મ જોઈ. એકદમ એક્ઝેક્ટ નથી પણ મળે ઘણું બધું. અત્યારે તો બધા યુટ્યુબ વિડીયો પણ આના વિશે બહુ અવેલેબલ છે, ઝેબુન્નિસા વિશે, એટલે ઘણી બધી માહિતી મળે છે. એવું છે. થેન્ક યુ. હવે સુરેન્દ્રભાઈ, આપને કંઈ કહેવાનું છે? નીલિમાબેન દોશી. નીલિમાબેન હવે દેવિકાબેન, આપને કઈ કેવું છે? ખૂબ 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 મજા આવી મીનાક્ષીબેન. એમ થાય કે 2 કલાકની સેશન હોત તો સારું થાત. સારું પડે. તમારા વિશે ખૂબ વાંચ્યું છે, સાંભળ્યું છે, કવિતાઓ વાંચ્યું છું, પણ સાંભળવાની મજા છે પહેલી વાર આવી. સાચી વાત છે. ખૂબ સારું લાગ્યું. કોઈ હોય ને તો તમે આટલું બધું સંશોધન જે કર્યું છે ને એના ઉપર કવિતા લખવાનું મન થાય. અરે ઠીક છે. હવે ભાઈ અનુવાદ જેવું કરવાનું હોય ને એટલે આપણી જવાબદારી વધી જાય. પોતાનું કામ હોય તો જુદી વસ્તુ છે. કોઈ મૂળ લેખકને કવયત્રીને કોઈને અન્યાય બિલકુલ ન પોસાય, એટલે જવાબદારીથી કરવું પડે. અમે સાચે સાચ પ્યાલો ભરી લીધો, ભરપૂર. બરાબર છે. મારા હસબન્ડ નો ખૂબ સપોર્ટ, નહીતર આટલું બધું ન થઈ શકે, કારણ કે ઘરનું કામ ક્યારેક રખડાવવું પડે. એ તો બધું ઠીક છે કે ઘરનું કામ એક વસ્તુ છે, પણ મોરલ સપોર્ટ અને દિશા સાથેનો સપોર્ટ હોવો અને શ્રદ્ધા સાથેનો. જયારે પોતાને એમ થઈ જાય કે હું આ નહીં કરી શકું, ત્યારે કોઈ કેમ તમને કે હા થશે. પણ અશ્વિનભાઈ પણ મોટા કવિ છે ને, અશ્વિનભાઈ નો જીવ પણ કવિનો છે, એટલે સ્વાભાવિક જ. હા, એ સમજી શકે. આજનું તમારું જે વક્તવ્ય છે એની સાર્થકતા ક્યારે થશે ખબર છે? દેવિકાબેન એના વિશે કાવ્ય લખી કાઢે. છંદોબદ્ધ હોવી જોઈએ. હા. શું થયું નીલિમાબેન, શું કેવું છે આપને?
તમે સંભળાતા નથી અમને. હા, સોરી. નીલમબેન, સંભળાતું હા. નથી. સંભળાય છે? નીલમબેન, હા, હા હા હવે સંભળાય સંભળાય. હા હવે હા. સંભળાય છે, દેખાય હેલો. પણ છો, દેખાવ પણ છો. ઓકે હા. બસ અમેરિકામાં બેઠા છીએ. મીનાક્ષીબેન, ખાસ મારે તમને એ વાત કરવી હતી કે ઝેબુન્નિસાનો ઉદ્દેશમાં લેખે વાંચ્યો હતો, બરાબર? આપણે પ્રબોધભાઈને તો કોઈ દિવસ ભૂલી ન શકીએ. એના જેવા સંપાદક કોઈ મળે નહીં, સૌથી બેસ્ટ મળે નહીં. સંપાદક આપણા. સાચી વાત. એ લેખ વાંચ્યો હતો, તમારું પુસ્તક પણ વાંચ્યું હતું, પણ છતાંય પુસ્તક ઘણી બધી વાર તમારી પાસેથી જ મગાવીને વાંચ્યું છે, તમને ખબર છે. પણ છતાંય તમારી પાસેથી જયારે સાંભળ્યું ને ત્યારે આખું અલગ જ મજા આવી. ઈ મારે ખાસ કેવું સાચી છે વાત છે. કે ખૂબ પુસ્તક વાંચતી વખતે ખૂબ મજા આવી હતી. અને કોકિલાબેનને એક વસ્તુ કેવી છે કે કોકિલાબેન, મીનાક્ષીબેનને એક બીજી વાત કરવા માટે ક્યારેક આમંત્રણ આપજો અનુકૂળ થયે કે આપણે બધા હા. બનારસ જઈએ ત્યારે આપણે બધા ઘાટ ફરીએ, મંદિર ફરીએ, આજુબાજુના સારનાથ ને બધા સ્થળ ફરીએ. મીનાક્ષીબેન ક્યાં ફર્યા છે? બિસ્મિલ્લા ખાન ને ઘેર જે એવા છે, જે અનુભવો મેં વાંચ્યા છે, હા, એની વાત ક્યારેક મીનાક્ષીબેન પાસેથી જ સાંભળવાની બધાને બહુ મજા આવશે. એટલે મેં તો એ લેખ વાંચ્યો છે, પણ એનું આખી યાત્રા છે એ મીનાક્ષીબેનની મોઢેથી સાંભળવાની ખૂબ મજા સાચી આવશે. વાત, સાચી વાત, રાઈટ સાચી મીનાક્ષીબેન? વાત. હજુ મને રૂવાડા ઉભા થઈ જાય છે એ વાત થાય છે ત્યારે. સાચી વાત છે. અને અશ્વિનભાઈના ઓકે, સહકાર વિના ઓકે. કઈ જ ન થઈ શકે. અશ્વિનભાઈને તમને બેને ખૂબ અરે, નજીકથી ઓળખીએ છીએ, સાચી વાત છે. એટલે આમાં અશ્વિનભાઈનો પૂરેપૂરો સપોર્ટ છે, એની પૂરો અમને ખબર સપોર્ટ જ ન છે. હોય એટલે તો તમને મારા જેવી તો અશ્વિનભાઈ આમાં ન આવ્યા હોય, અશ્વિનભાઈ ન આવ્યા હોય તો આમાં એને ખાસ બોલાવજો. એના અનુવાદ એની અનુવાદની પ્રક્રિયા એ બહુ જ સરસ છે, ને એના અનુવાદ કરેલા ના પુસ્તકો એમણે એ ખૂબ જીવાગો સરસ વિશે છે. કહ્યું છે, પણ એમને એ તો ખૂબ ડોક્ટર મહેનતુ જીવાગો માણસ વિશે છે. બોલી ગયા એ. બોલી ગયા ડોક્ટર છે. જીવાગો. અચ્છા. હા, હા. બાકી પણ એક ઓકે, વખત એની બસ તમને બનારસી મજા આવી. આવી છે, સાંભળવા જેવું છે. મેં તો બસ સાંભળ્યું જ છે, ચોક્કસ. પણ બધાને સાંભળાવવા હા, જેવું છે. ઓકે. અચ્છા, નૈનાબેન, Thank આપને you. શું કહેવાનું છે? નૈનાબેન, નૈનાબેન, હા એમને અનમ્યુટ કરવાનું. મારે બે વસ્તુ કહેવાની છે. એક તો મીનાક્ષીબેન, તમારા સંશોધનાત્મક રીતે રજૂઆત કરવાની સલાહ, મને આટલી બધી ભાષાઓને ન્યાય આપ્યો તેને માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. મારી પાસે શબ્દ નથી ખરેખર. બસ બસ તમે કહ્યું એમાં બધું આવી ગયું. અને આને સ્વરબદ્ધ કર્યું છે કોઈએ આમાંથી કોઈ પણ કવિતાને? ના, સ્વરબદ્ધ નથી કરી, પણ હવે મને સૂચ્યું કરશું. ના, એના શબ્દોની ગોઠવણી ને બધું પણ એટલું બધું સરસ છે. અને એનું આઈ થિંક રસ દર્શન પણ જેવી રીતે દેવિકા કરાવે છે ને, એવી ક્યાં તો દેવિકા કરાવે એની રસ દર્શન ને, એ જુદા જુદા કાવ્યોનું રસ દર્શન કરાવે છે. તો એમાં અથવા મીનાક્ષીબેન તમે પોતે પણ, કેમ કે ઘણી વાર શું થાય કે કાવ્યને સમજવા માટે પણ થોડું રસ દર્શનની જરૂર ભૂમિકા પડે. જોઈએ, ભૂમિકા જોઈએ. ભૂમિકા આમ જોઈએ. ઘણા બધા સામયિકોએ લખ્યું વિગતવાર હા, એના વિશે, ઘણા હા. બધા જગ્યાએ લેખ આવી ગયા, પણ છતાં તમે કહો છો તો ફરીવાર એ રીતે હું પોતે પણ કરીશ. હા, એટલે અશ્વિન કરશે, મેં પણ. આખી તમારી એવી એક માળા જ બનાવો આપણે રસ દર્શનની, કે હા. બધા જ કાવ્યોનું રસ દર્શન તમે કરાવતા જાઓ. કારણ હા, કે એવું છે. દરેક સામાન્ય માણસ કાવ્યો સમજી ન શકે, અને કદાચ સાચી એની વાત છે. વચ્ચે, હા, એટલા માટે મને એમ થાય છે કે એક આ વસ્તુ કે તમે પ્રતીક શેના માટે પ્રયોજના હોય, એને સંદર્ભ ના હોય તો સમજી ન શકાય. સમજી ન અને શકો. તમે ના, અને તમે પોતે કાવ્યનો પણ ગુઢાર્થ ખબર ના પડે. હા, તમે કાવ્યનો પોતે ગુઢાર્થ ખબર ના છંદોબદ્ધ પડે. કરી છે ને. હા, એનું ઊંડાણ ખબર ના પડે. ઊંડાણ અને એ ખબર ના રીતે પડે. હું દેવિકાનું જ્યારે જ્યારે વાંચું છું ત્યારે મને એ જ થાય છે કે ઘણી બધી વસ્તુ મિસ થતી હોય. સાહિત્ય આવડતું હોય તો પણ ઘણી બધી વસ્તુ આપણે મિસ કરી જતા હોઈએ. તો સાવ મીનાક્ષીબેન, સાચી વાત. મારું બે સજેશન. એક તો આને સ્વરબદ્ધ કરે કોઈ કાવ્ય, સ્વરબદ્ધનો આઈડિયા ખૂબ સરસ છે. હા, ચોક્કસ. અને રસ દર્શન થાય અરે, બંને. થેન્ક યુ. ચાલો, કારણ તમે કે બે તમારા વિચાર મારામાં આપ્યા. હવે સુરેન્દ્રભાઈ, સુરેન્દ્રભાઈ, હવે અનમ્યુટ થયો. હાજી, હાજી. હવે સંભળાય છે ને? હાજી. નમસ્તે. હા, નમસ્તે. મીનાક્ષીબેન, આજ હા. મને તમારું વક્તવ્ય ઘણું ગમ્યું. અને હા. ઇફ આઈ મે સે સો માય સેલ્ફ, આપણે એક ભૂમિકા પર છીએ. મેં હા. બંગાળીમાંથી અને અંગ્રેજીમાંથી અનુવાદો કર્યા છે. અને અચ્છા. તમે હા, જે હાજી, ટાગોર નામ મોટે ભાગે, અને તમે હા. જે તમારી અનુવાદની પ્રક્રિયા કહી, બરાબર તંતોતંત સાચી છે.
કારણ કે આખરે તો આપણે સાંભળનારને અથવા વાંચનારને કન્વે કરવાનું છે. અને તમારે અને પછી તમે તમારા કાવ્યો વાંચીને પણ સંભળાવ્યા, એટલે ઘણું ખરું આ રીતે અમારી, એટલે તમે યુ આર એબલ ટુ પુટ ઇટ અક્રોસ ટુ અસ, એમ કહું છું. અને ફારસી અને ઉર્દુમાં લખાયું હોય, ઉર્દુથી તો ચાલો આપણે વિવિધ ભાષાવાળા ભારતીયજનો હોઈએ જ પરિચિત, લગભગ કેટલાક અઘરા શબ્દો ખબર ના પડે, પણ મૂળ વાત શું છે કે અનુવાદની પ્રક્રિયા તમે કહી બરાબર, હું એની સાથે તંતુ સાંધી શકું છું. બીજું, મને એના પરથી એક બે વાતો યાદ આવી. ઉમર ખયામે મૂળ ફારસીમાં લખ્યું છે, એનો અંગ્રેજી અનુવાદ ફિટ્ઝજેરલ્ડે કર્યો, અને શૂન્ય પાલનપુરીએ આખું એનું કર્યું છે. બહુ સરસ ગેય ઢાળમાં છે, અથવા તો એવા સરસ આમ રમ્ય ઢાળમાં છે. એટલે એ રીતે એમણે આપણા સુધી પહોંચતું કર્યું. અને જી, અને બીજું મને એક એ યાદ આવ્યું કે ઔરંગઝેબ શરૂઆતમાં જ કહ્યું કે ચુસ્ત ઇસ્લામી અને આ સંગીત અને વિવિધ કળાઓનો દુશ્મન, કે અલાઉ ન જ કરે. તો હવે એની જ દીકરી, જેમાં મૂળ પ્રતિભા હોય, કવિ પ્રતિભા, એ છુપી કેમ રહી શકે? એક ચીજ. અને હાજી, ખૂબી એ છે કે મુગલ વંશનો છેલ્લો જે બાદશાહ હતો, બહાદુર શાહ ઝફર, એ કવિ હતો. એ તમને તો ખબર હશે જ. તો એનું તો ઘણું બધું જાણીતું છે, પણ એની એક પંક્તિ યાદ આવે છે, એક કડી, કે નથી હાલ કી જબ હમે અપની ખબર રહે औरों के देखते ऐबो हुनर, पड़ी अपनी बुराइयों पर जब जो नजर तो निगाह में कोई बुरा न रहा. એટલે આત્મા કેટલું બધું કહી દીધું, કે સ્વના પરીક્ષણની પ્રક્રિયા પણ કહી દીધી. અને બીજી, તમે જે મંસૂરની વાત કરી, એના પરથી કલાપીની પંક્તિ યાદ આવી, હમો મંસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા. એટલે કલાપી પણ એ રીતે આપણે જાણીએ છીએ. એટલે આ મૂળ તો એ કહેવાનું કે તમે આજે જે આ રસથાળ પીરસ્યો, ઘણી મજા આવી, અને બસ એ રીતે તમે લખતા રહો, એ શુભેચ્છા. શુભેચ્છા અને આશીર્વાદ જોઈએ. આશીર્વાદ મારા કેવા, અમારી શુભેચ્છા જ ખરી. સર્જકોને કહીએ કે લખતા રહો. થેન્ક યુ. આપણે ખૂબ સરસ રીતે આખો કાર્યક્રમ માણ્યો, સમજ્યા, અને બધા જે આપણા શ્રોતાઓ છે ને, એ પણ ખૂબ ઘણી બધી કોમેન્ટ્સ શ્રોતાઓએ આપેલી છે, અને બધાએ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળ્યું છે. તો પછી આપણે આભાર તો માનવો જોઈએ એવું મને લાગે છે. તો હું જયશ્રીબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્તે મીનાક્ષીબેન. જયશ્રીબેન, કેમ છો? બસ મજામાં. આવી કલ્પના નહોતી કે તમારા પુસ્તકને સાંભળવા મળશે. સાંભળવા મળ્યા પછી મારે જ આભાર વિધિ કરવાનો વારો આવશે. એટલે કદાચ આપણે બે ઘણા બધા ઋણાનુબંધથી જોડાયેલા છીએ, બંને જણા. ક્યાંક ને ક્યાંક આપણે ભેગા થઈ જઈએ છીએ. જ્યારે મીનાક્ષીબેન પાસેથી આ પુસ્તક મેં ખરીદ્યું હતું, અમને લીધું હતું, ત્યારે આ પુસ્તક વાંચતા વાંચતા મેં અડધી નહીં પણ પોણી રાતે મેસેજ કર્યો હતો મીનાક્ષીબેન. ખરેખર હું એટલી બધી આમ ગદગદ થઈ ગઈ હતી કે મને એમ થયું કે આવા વ્યક્તિત્વને, કે જેબુશા જેવી વ્યક્તિને આપણે કેવી રીતે ભૂલી ગયા અને ન ભણવાનો ઇતિહાસ ભણી ગયા, એવું થઈ ગયું. એટલે આ દુઃખ એક અને એક કંપારી હતી. મને પણ એમના કાવ્યોમાંથી 2 કાવ્યો એટલા ગમ્યા હતા તે વખતે કે બદનસીબી હાય મારી, કે હું થાકી જાઉં, હારી જાઉં, કંટાળીને મૂર્છિત થાઉં, ત્યાં લગ હું સતત જંખ્યા કરું, મતતી રહું, અને તે છતાં ઈપ્સાઓના આયનાઓને ધૂંધળો મેલો કરે છે, ભૂષવાને એ કલંક અસમર્થ છે. કેટલું સુંદર બોલીને કેટલું સુંદર લખી ગયા છે. વ્યક્તિત્વ જ અહીંયા આપણને દેખાઈ આવે કે આ પોતે પોતાની જાતને બદનસીબી, આપણને એમ થાય કે આટલું સરસ લખ્યા પછી બદનસીબી જેવો શબ્દ કેવી રીતે વપરાય, પણ એમને લખ્યો છે. અને આ આભાર મારે એટલે જ માનવો છે કે અહીં સુધી આપણને તેઓ પહોંચાડી ગયા, અહીં સુધી આપણને મીનાક્ષીબેન લઈ ગયા. જે ઇતિહાસ નહોતા જાણતા એ ઇતિહાસને આપણને મીનાક્ષીબેને જાણતા કરી દીધા. એવી રીતે એક 3 જ લીટી છે, સાકી જલ્દી દોડ લાવી દે સુરા એ, સાકી જલ્દી દોડ લાવી દે સુરા એ, કે જે મારા મૃત હૃદયની ધડકનોને સત્વરે લઈ આવે પાછી. કદાચ શરાબ માણસને જીવન ભૂલવા માટે હોય છે,
અથવા તો અહીં એને એટલું સુંદર રીતે સાકીને બતાવ્યું કે હું ફરી ફરી પાછી વળું, મને પાછી જીવિત કરી દે. પુષ્પ કરમાયેલે પર તરસીને જે લાવે, વસંત વળી ફરી. એને વસંતને માંગી છે, વિચારો તમે. હવે આ જે લખાયેલું છે અને એને આપણને ગુજરાતીમાં અને તે બી છંદોબદ્ધ રીતે પહોંચાડવા માટે મીનાક્ષીબેનનો ખૂબ ખૂબ આભાર. અશ્વિનભાઈનો તો હું ઘણો આભાર માનું છું કે જ્યાં ભૂલ પડે કે જ્યાં આમ હોય ત્યાં મીનાક્ષીબેન પાસે ટોકાવડાવે છે અને અમારા જેવા લેખકોને આગળ વધારવાની એમ લોકોની બંને જણની આ પ્રવૃત્તિ માટે દરેક નવા લેખકો અને લેખિકાઓ એમનો આભાર વ્યક્ત કરે છે. અને અહીં પણ એમણે આપણી સાહિત્ય ફોરમને મહેકાવી દીધી જેબુનિસાના નામે. અને એ મહેક અમે ક્યાંય સુધી વિચારતા રહેશું એવું લાગે છે. ફરી કોઈક વાર આપણે આવું એક ફરી કરશું, ફરી એક વાર ચોક્કસ. અને હવે તો મને લાગે છે મારા ઘરે જ ગોઠવશું મીનાક્ષીબેન ફરી અને જરૂર ફરી મળશું. થેન્ક યુ વેરી મચ. તમને બધાને આટલું સરસ. ખૂબ આભાર. મને સુજ્ઞ શ્રોતાઓ મળ્યા એટલે પોતાની વાત રજૂ કરવાનો આનંદ. ખરેખર કોકિલાબેન નો બી આભાર માનવો છે મારે. આપણને બધાને આટલી ઉંમરે આમ ચાવી આપીને ઉઠાડી દે છે, કેમ છે જાગ્યા નથી, ઉઠો. મને આજે એવી જ રીતે ઉઠાડવામાં આવી છે કે ક્યાં છો બેન. પણ આ જેમ આપણે કહીએ કે તબિયત નથી સારી કે આ નથી સારું, એવા આપણા બહાના જ હોય છે, એવું આજે મને લાગ્યું. હા કોકિલાબેન, થેન્ક યુ વેરી મચ મને ઉઠાડવા માટે. અને આભાર મીનાક્ષીબેન. અમારા સૌના તરફથી, સાહિત્ય ફોરમ તરફથી ખૂબ ખૂબ આભાર છે તમારો. અને નિમિષાનો આભાર પણ આપણે વ્યક્ત કરીએ. હા ચોક્કસ ચોક્કસ. નિમિષાબેને જે પરિચય આપ્યો છે એવો પરિચય કદાચ હું ના આપી શક્યો આટલી ઓળખ હોવા છતાં પણ. એટલે છતાં સુંદર પરિચય આપ્યો છે નિમિષાબેન. આભાર આપનો પણ. અને દરેક શ્રોતાજન જે સાંભળવા આવ્યા છે એમનો તો ખૂબ ખૂબ આભાર કે સમય કાઢીને અહીંયા આટલું સરળ અને સુંદર રીતે આપણને સંભળાવ્યું એમણે અને આપણે ગ્રહણ કર્યું. શ્રોતાજનોને બી ખૂબ ખૂબ આભાર. વિરામ આપીએ અને આગલા સ્ટેશન ઉપર આવતા રવિવારે મળવાનું છે આપણે બધાએ. થોડીક વાર ઉતરીશું, ત્યાં ચાય પાણી પીશું બધા સાથે અને સાંભળીશું પણ ખરા. તો આજની સફર માટે આપણે અહીંયા પૂર્ણ વિરામ મૂકીએ છીએ.